થોડા દિવસ પહેલાં આપણા એક ગુજરાતી છોકરાનો મને DM આવ્યો અને મને કીધું એને કે સ્નેહલભાઈ મારે તમારા હેલ્પની જરૂર છે. તો મેં એને પૂછ્યું કે તારે શું હેલ્પ જોઈએ છે? તો કે એક વિડીયો બનાવવો છે. મેં કીધું કેવો વિડીયો બનાવવો છે? તો કોઈ હું જે જગ્યાએ કામ કરું છું ને એ લોકોએ મને 1 મહિનાથી પગાર નથી આપ્યો. તો મારે એમના પર તમારી સાથે વિડીયો હું તમારી સાથે ડિટેલ શેર કરીશ, એનું નામ શેર કરીશ, એની કંપનીનું નામ શેર કરીશ અને પછી તમે વિડીયો બનાવજો. પછી એને જ્યારે મને કોઈને પર્સનલ અટેક કરવાનું કીધું, લાઈક પર્સનલ કોઈનું નામ લેવાનું કે કંપનીનું, તો મેં એને ઘણા બધા બેસિક ક્વેશ્ચન કર્યા. હું જો કે કોઈનું મારા વિડીયોમાં નામ લેતો જ નથી, એટલે કોઈ પણ ફ્યુચરમાં કોઈ પણ મને રિક્વેસ્ટ કરે ને તો મહેરબાની કરીને હું એવા વિડીયો બનાવતો જ નથી કે જેમાં મારે કોઈનો નામનો ઉલ્લેખ કરવો પડે છે. કારણ કે જ્યારે તમે મને DM કરો છો ને તો હું તમારી વાત પર વિશ્વાસ કરું છું, પણ મને સિક્કાની એક જ બાજુ ખબર છે. એટલે કે તમે જે વાત મને કહો છો એ જ મને ખબર છે, પણ સામેવાળાની વાત મને નથી ખબર. પછી મેં ભાઈને કીધું, મેં કીધું જો તું સાચો જ હોય તો મેં કીધું તારી રીતે તું ગમે તે કરીને એની સાથે વાત કર, તારા ઓનર સાથે, અને એ તને પગાર તારો આપી જ દેશે. પણ ઘણીવાર શું થાય છે, સિક્કાની એક બાજુ તો જે ભાઈએ મેસેજ કર્યો એને તો મને કીધી, પણ કદાચ સિક્કાની બીજી બાજુ એવું પણ હોય કે જ્યાં કામ કરતો હોય ત્યાં ચોરી કરી હોય, કાં તો પછી જે નોટિસ પીરિયડ હોય એ બાકી હોય, કાં તો પછી કંપની પાસેથી કોઈ લોન લીધી હોય એ ના ભરી હોય, કાં તો બીજું કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યું હોય, કંઈ પણ સ્ટોરી હોઈ શકે. એટલા માટે મેં પછી એ ભાઈને કીધું કે ભાઈ હું સોરી, હું કોઈનું પર્સનલ નામ લઈને કે પર્સનલ કોઈની કંપનીનું નામ લઈને હું વિડીયો ના બનાવી શકું. પછી એ ભાઈ થોડા અપસેટ થઈ ગયા અને મને મેસેજમાં થેન્ક યુ કરીને મને મેસેજ કરી દીધો. પણ એ ભાઈને પણ કહું છું, જો એ ભાઈ મારો વિડીયો જોયો તો ભાઈ સોરી પ્લીઝ, હું કોઈનું સિક્કાની બંને બાજુ જાણ્યા વગર કોઈના પર પર્સનલ અટેક ના કરી શકું. એ મારી ઇમેજ માટે પણ નથી સારું, અને કદાચ કોઈક સાચું હોય અને ખોટું જ બદનામ થઈ જાય એ પણ ના સારું કહેવાય. અને રહી બીજી વાત કે કોઈ તમારી સેલરી હોલ્ડ કરે, મને નથી લાગતું યુકેમાં કોઈ પણ વ્યક્તિ તમારી સેલરી હોલ્ડ કરે. હા, કદાચ આપણા લોકોની બેન્ડ બજાવી શકે છે, પણ મારા ખ્યાલથી એના પણ ઘણા બધા રસ્તા છે. જો તમે જેન્યુઅન હોય, તમે લીગલ કામ કરતા હોય ને, તો મને નથી લાગતું કે કોઈની પણ તાકાત છે કે તમે જો કામ કર્યું હોય અને તમને સેલરી ના આપે.